ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાના મહોત્સવ પૂર્વે યોજાતી એવી અતિ મહત્વની જળયાત્રાનો પ્રારંભ થયો છે. ભગવાન જગન્નાથજી નિજ મંદિરેથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી છે, જેમાં ગજરાજાઓ તેમજ વિવિધ ભજન મંડળી સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા છે. ભગવાન જગન્નાથની 12 યાત્રા પૈકીની એક યાત્રા કરવામાં આવે છે. આજે પૂનમના દિવસે ભગવાન પોતાના મોસાળ સરસપુર જશે. 600 ધ્વજ પતાકા સાથે સાબરમતી નદીમાં ગંગા પૂજન કરાશે. 108 કળશમાં જળ ભરી મંદિરમાં લાવી મહાજળાભિષેક કરવામાં આવશે. જળયાત્રામાં 14 ગજરાજ તેમજ 108 પારંપરિક કળશ અને 1008 મહિલાઓ જોડાઈ છે. ભગવાન જગન્નાથની જળયાત્રામાં 10 થી વધુ ભજન મંડળી જોડાઈ છે, તેમજ 501 લોકો અલગ અલગ રંગોમાં ધ્વજ અને ઝંડી સાથે જોડાયા છે. 51 લોકો ચાંદીની છડી, ચંવર અને છત્ર સાથે 10 જેટલી કાવડમાં ભગવાન જગન્નાથજી માટે પ્રસાદ લાવશે. ભગવાન જગન્નાથજી ગણેશના રૂપમાં દર્શન આપશે.